બાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળિયાદના બાળકોને રસપુરી ખમણનું ભોજન આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ શ્રી છોટાલાલ પ્રેમચંદભાઈ ગોપાણીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પાંજરાપોળના પટાંગણમાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું। આજના બટુક ભોજન પ્રસંગે બાબરકોટ સ્કૂલના 350 બાળકો તથા પાળિયાદ દરબારગઢ સ્કૂલના 100 બાળકોને રસપુરી તથા ખમણનું ભોજન અર્પણ કરવામાં આવે સાથે સાથે પાંજરાપોળ સમગ્ર સ્ટાફ મેમ્બર્સને પણ પ્રસાદનો લાભ અર્પણ કરવામાં આવેલ હતો। બટુક ભોજનનો લાભ પ્રમુખ પરિવારના પૌત્ર તથા પૌત્ર વધુએ લીધેલ હતો। હસ્તે કૃપાલીબેન હિતેશભાઈ ગોપાણી, ઈશાબેન સચિનભાઈ ગોપાણી, કોમલબેન ધવલભાઈ ગોપાણી, નિરાલીબેન મિતુલભાઈ ગોપાણી, રુચિબેન કેવિનભાઈ ગોપાણી, રુચિતાબેન સ્મિતભાઈ ગોપાણી, એસાબેન પ્રતિકભાઈ ગોપાણી, પ્રમુખશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ સહ પરિવારજનને ખૂબ ખૂબ અનુમોદના। અહેવાલ કનુભાઈ ખાચર। સંસ્થાના પ્રમુખ શ્રી સ્વર્ગવાસી છોટાલાલ પ્રેમચંદ ગોપાણીના હરિયણ સરણ થવાથી તેમના પરિવારો એટલે કે તેમના પુત્ર અને પુત્રવધુઓ મારફત આજે માસિક પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજનનો કાર્યક્રમ આયોજન કર્યો છે। તેમાં બાબરકોટ શાળા તેમજ દરબારગઢની શાળા બંને શાળાના બાળકોને આજે બટુક ભોજન કરાવી તેઓ પરિવાર તેમના દીકરા અને તેમના દીકરાની પુત્રવધુઓ આવા સુંદર મજાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને આયોજન કર્યું તે બદલ અમે બધા સૌ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાચી શ્રદ્ધાંજલિ આ બટુક ભોજન એ જ સાચી શ્રદ્ધાંજલિ છે અને આ પરિવાર વધારે ને વધારે જીવદયામાં રસ દાખવે છે અને દાખવતા રહે તેવી આપણી આશા। જય જીવન, જય જીવન।